નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। મહામંથનમાં આજે વાત કરીશું કોળી સમાજની। ખેતી અને ખેત મજૂરી પર નિર્ભર આ સમાજ હાસ્યામાંથી બહાર આવવા જબરજસ્ત પ્રયત્ન કરી રહ્યો છે। સામાજિક અને આર્થિક રીતે સંઘર્ષ કરતો કોળી સમાજ નવા સમયમાં પોતાની નવી ઓળખ બનાવવા પણ મથી રહ્યો છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં પણ કોળી સમાજની વસ્તી છે। સંગઠનની દ્રષ્ટિએ એવું દેખાય છે કે આ સમાજે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ એ સંગઠનના માધ્યમથી સમાજના છેવાડાના માણસની પ્રગતિ કેટલી થઈ એ આજના મહામંથનમાં ચર્ચવાનું છે। કોળી સમાજ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં બહોળા પ્રમાણમાં છે। આંકડાઓમાં મતમતાંતર હોઈ શકે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજની ધરખમ વસ્તી છે। ઝાઝા હાથ રળિયામણા એ કહેવત આપણે હંમેશા પ્રગતિ અને ઉન્નતિના વિષયમાં કહીએ છીએ, તો કોળી સમાજનું આવડું મોટું સંગઠન છેવટે સમાજની ઉન્નતિ અને પ્રગતિમાં ક્યાં ઊભું છે? કોળી જ્ઞાતિનું આવનારા દાયકાઓનું વિઝન શું છે અને ખૂબ પરંપરાગત ગ્રામીણ જિંદગી જીવતા સમાજનું આખરે લક્ષ્ય છે શું, એની ચર્ચા આજના મહામંથનમાં કરીશું। ધર્મનિષ્ઠ અને પ્રજા કલ્યાણ એના માટે જાણીતા એવા વીર માંધાતાનો એ મહાયોદ્ધા વીર માંધાતાનો એ પરિવાર એટલે એ આજનો કોળી સમાજ છે। એના એ આરાધ્ય દેવ છે। આપણે ગુજરાતમાં વીર માંધાતાના નામે કોળી સમાજના અલગ અલગ ઘણા બધા રાજ્યો દીઠ જિલ્લાઓ દીઠ કદાચ એ સંગઠનો જોયા હશે, જેમાં સામાજિક અને આર્થિક અને બીજા ઘણા બધા પ્રશ્નો પર એ સંગઠનો કોળી સમાજના નાનામાં નાના માણસ માટે કામ કરવા માટે એ બધા જાણીતા છે। તો ઇતિહાસ કંઈક એવું કહે છે કે પ્રાચીન ભારત અને નેપાળની સરહદે એ કોળી જ્ઞાતિનું એ શાસન હતું। કોળી એના રાજાઓ હતા। તો આજે આપણે એ ચર્ચવાનું છે કે કોઈક એક જ્ઞાતિ એ શાસનથી આજની તારીખે પોતાની નાની નાની જરૂરિયાતો માટે એ સંઘર્ષ કરતી કેમ થઈ, એનું મહામંથન પણ આજે આપણે કરવાનું છે। કોળી સમાજ એ પારિવારિક જરૂરિયાતોથી સંઘર્ષ કરતો સમાજ છે। મોટે ભાગે ખેતીવાડી પર નિર્ભર એ સમાજ છે અને ખૂબ નિષ્ઠાવાન, પ્રામાણિક અને ખૂબ મહેનતુ એ પ્રજા છે, જેના કારણે આજે જે કંઈ જ્યાં પણ ક્યાં એ સમાજ ઉભો છે એનું પરિણામ એ છે કે સમાજનો નાનામાં નાનો માણસ એ ખૂબ મહેનતુ છે અને કદાચ એની મહેનતના કારણે આપણે ત્યાં આપણા ગુજરાતમાં ઘણું બધું એ નિર્ભર પણ છે। સૌરાષ્ટ્રના લોકો એ વાતને બરાબર જાણે છે। તો કોઈ પણ મહેનતકશ પ્રજા માટે એના સમાજના, એના રાજકીય સામાજિક એ નેતાઓ, એના ધાર્મિક નેતાઓ જે દ્રષ્ટિને કેળવે છે એ દ્રષ્ટિએ એ સમાજ એના પથ પર એ ધીમે 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 ચાલતો થાય છે। તો એ બિલકુલ જરૂરી છે કે સમાજ જેને નેતાઓ બનાવે, એ ચાહે ધર્મના ક્ષેત્રમાં હોય, ચાહે સમાજના ક્ષેત્રમાં હોય કે ચાહે એ રાજકારણના ક્ષેત્રમાં હોય, સમાજ જેને નેતા બનાવે એ નેતાઓ પણ નિષ્ઠાવાન હોય એની પ્રજા જેટલા, તો એ સમાજનું જે પ્રગતિનું જે દોડવું છે, એમની જે દોડ છે એ ખૂબ સરળ બને છે અને સમાજનો સાવ નાનામાં નાનો માણસ પણ એ દોડમાં લાભાન્વિત થાય છે। એ સાથે આજે આપણે એ પણ ચર્ચવાનું છે કે મોટે ભાગે એવું કહેવાય છે કે રૂઢિગત જિંદગી, પરંપરાગત જિંદગી એ કોળી સમાજના લોકો એ ગામડાઓમાં જીવે છે। એના કારણે અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ ખૂબ વધારે છે। કેટલાક કિસ્સાઓની ચર્ચા આજે આપણે અહીંયા નહીં કરીએ, પણ એ સવાલો એ સમાજના નેતાઓને પૂછીશું કે આખરે એમણે સમાજને આ બદીઓમાંથી બહાર કાઢવા માટે કર્યું શું। સાથે સાથે સ્ત્રી શિક્ષણની પણ વાત કરીશું અને એ સાથે જ સમાજમાં જે દહેજ અને કરિયાવર જેવી કુરીતિઓ છે, જેને આપણે કુરિવાજો કહીએ છીએ, એની ચર્ચા પણ કરીશું અને એની વાત પણ કરીશું। એ સવાલો પણ પૂછીશું કે નાના મોટા પ્રસંગોમાં ખર્ચ બંધ કરવા માટે ગુજરાતમાં જે અભિયાનો ચાલ્યા એમાં આ સમાજ એ આજની તારીખે છે ક્યાં? કારણ કે ખૂબ નાના નાના લોકોનો બનેલો આ સમાજ છે। તો આજનો આપણો જે શુક્રવારનો એપિસોડ છે એ કોળી સમાજના પ્રગતિ અને ઉન્નતિ વિશે છે। આપણી સાથે 6 વક્તાઓ છે। ચંદ્રવદન પીઠાવાલા છે, રાષ્ટ્રીય વર્કિંગ પ્રેસિડેન્ટ છે અખિલ ભારતીય કોળી સમાજના। ઘનશ્યામદાસ
મોરવાડવાળા છે, પોતે લોક સાહિત્યકાર અને કથાકાર છે. ડોક્ટર મુકેશ મકવાણા છે, એ શિક્ષણવિદ છે. લાકેશભાઈ મેટાલિયા છે, એ સામાજિક કાર્યકર છે. રંજનબેન ચુડાસમા છે, એ અખિલ ભારતીય કોળી સમાજના પોતે મહામંત્રી છે. અને મેણસીભાઈ વાળા છે, એ પોતે નિવૃત્ત અધિકારી છે. તો સૌથી પહેલો સવાલ ડોક્ટર મુકેશભાઈ તમને પૂછું છું કે મેં એ જોયું છે કે આપણે એવું કાયમ કહીએ છીએ કે આ હાસ્યમાં રહેલો સમાજ છે, પણ શિક્ષણ એક એવી મોટી વાત છે કે એ કુળ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ દીપાવે, એનું ભલું કરી શકે. વસ્તીના આધારે આપણે ઘણી બધી વાત કરીએ, નેતાઓ બધી ઘણી બધી વાત કરે કે ભાઈ અમારી આટલી વસ્તી છે તો અમને આટલું બજેટ મળવું જોઈએ. એ બધી એક બાજુની વાત છે, પણ મુદ્દો એ છે કે તમારે કંઈ જોતું છે, માનો કે સરકારની કોઈ યોજનાનો લાભ પણ જોતો છે, તો એના માટે ભણવું ગણવું એ ખૂબ પ્રાથમિક નેસેસિટી છે. ડોક્ટર મુકેશ, હું તમને એ પૂછવા માંગુ છું કે સમાજમાં શિક્ષણની જ્યોત જલે, ઘરે ઘરે શિક્ષણના દીવા પ્રગટે, એના માટે સમાજ અત્યારે જે કંઈ કરી રહ્યો છે પૂરતું છે કે નહીં? સૌ પ્રથમ હું વીટીવી માધ્યમનો ખરેખર સમગ્ર કોળી સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર. કે કોળી સમાજ છે એ અત્યારે શિક્ષણ ક્ષેત્રે કઈ દિશામાં જઈ રહ્યો છે, અથવા તો જે કઈ થઈ રહ્યું છે પૂરતું છે કે કેમ, એ માટેનું સરસ મજાનું પ્લેટફોર્મ આપ્યું છે. ફરી આભાર વ્યક્ત કરી અને આપ જે વાત કરી છે એ મુજબ સાચી વાત છે. એક સમય એવો હતો કે માનદાતા અને વેલનાથના ભક્તો રૂપી જે કોળી સમાજના યુવાનો છે, જેને ઈષ્ટદેવ ગણે છે, એ કોળી સમાજ ખૂબ ધર્મ પ્રેમી, ખૂબ ધર્મની અંદર ઊંડો ઉતર્યો. અને એના કારણે શરૂઆતના લેવલે કદાચ એવું બન્યું કે શિક્ષણમાં કોળી સમાજના દીકરા દીકરીઓ છે એ અન્ય સમાજની તુલનામાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી અમે પાછળ રહ્યા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજના વિવિધ સંગઠનો, સમાજના જે શિક્ષિત લોકો છે, આગેવાનો છે, સમાજની અંદર જે કેટલાક લોકો મોભાદાર નોકરી ઉપર લાગ્યા, આ બધાએ સમાજની અંદર એક બીડું ઝડપ્યું કે આજે અન્ય સમાજ શિક્ષણની અંદર હરણફાળ ભરી રહ્યો છે, તો આપણે કેમ પાછા રહીએ? અને હું આપને એ આ વીટીવી માધ્યમથી કહીશ કે છેલ્લા ઘણા સમયથી આપ જો સરકારી નોકરીની ભરતીઓમાં જુઓ કે શિક્ષણ સંસ્થાઓમાં જુઓ, એક મા બાપ પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને, મજૂરી કરીને, દાડીઓ કરીને પણ આજે એના દીકરા દીકરીઓને ભણાવવા માટે જાગૃત થયો છે. અને એના કારણે આવનારા સમયમાં ચોક્કસથી, હાલમાં અને આવનારા સમયમાં અત્યારે જે કઈ એજ્યુકેશનમાં કોળી સમાજનું પ્રભુત્વ છે બહુ સ્પીડથી આગળ વધી રહ્યો છે અને આવનારા સમયમાં રોકેટ ગતિથી આગળ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ વાત ચોક્કસથી હું આ વીટીવી માધ્યમથી કહીશ કે અમે અન્ય સમાજની તુલનામાં પાછળ નથી અને ક્યાંક ને ક્યાંક અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ. સર રંજનબેન, તો એક સવાલ એ હતો કે દીકરીઓના શિક્ષણમાં હજુ પણ સમાજે ખૂબ બધું કરવાનું બાકી છે. મેં એ જોયું છે કે ગામડામાં હજુ પણ એ દીકરી જન્મે તો એ થાય કે પરિવારને એ જ્યાં સુધી એના લગ્ન થાય ત્યાં સુધી એ ટેકો આપશે. એ બદલાવની જે ગતિ હોવી જોઈએ, જે ગુજરાતના બીજા સમાજોમાં જે જલ્દીથી બદલાઈ રહ્યું છે, હું એ ગતિને જોઈ નથી રહ્યો. મે બી હું ખોટો પણ હોઈ શકું, મારું ઓબ્ઝર્વેશન કદાચ સાચું ના પણ હોઈ શકે, પણ અત્યારે હું એવું માનું છું કે હજુ પણ એ દિશામાં એ રૂઢિઓને બદલવાની જરૂર છે અને ઘણું બધું કરવાની જરૂર છે કે નથી? 100% છે. વીટીવી ના માધ્યમથી હું આજે એટલું તો કહીશ જ કે જે આપ વાત કરી રહ્યા છો કે દીકરીઓને આગળ વધવા માટે કે શૈક્ષણિક ક્ષેત્રે એ લોકોને થોડુંક વધારે આપણે સ્પેસ આપવા માટે કોળી સમાજે હજુ ઘણી બધી મહેનત કરવાની જરૂર છે. અને મુકેશભાઈને એ વસ્તુનો ખ્યાલ જ છે, કારણ કે શિક્ષણ સાથે કમ્પ્લીટ જોડાયેલા છે. દીકરીઓની વાતમાં આવે ને તો કેવું છે કે આપણે જયારે બીજા સમાજની દીકરીઓને જોઈએ ને કે આગળ વધેલી હોય કે કોઈ એક્ટિવિટીમાં આગળ હોય, કોઈ ક્ષેત્રમાં આગળ હોય, કલા હોય, સાહિત્ય હોય,
તો આપણે સ્વીકારીએ કે એ તો એ સમાજની, પટેલ સમાજની છે કે બ્રાહ્મણ સમાજની છે, એને પોસાય, એને ચાલે. આપણી છોકરીઓને આપણી આવી છૂટછાટ અપાય નહીં. અને આપણે જો એવું વિચારશું, આપણે બીજા સમાજની દીકરી છે એને આપણે આગળ માની લો કે ફેશન શો છે અને આપણે રેમ્પ વોક કરતા એને જોઈ તો આપણે કહીશું કે એને તો ચાલે, આપણે ના જવા દેવાય. પણ એમાં કંઈ ખોટું નથી, એની કલા છે, એને કરવા દેવાય. જો એને પરિવર્તન છે ને આપણે બીજા સમાજની દીકરીઓને આપણે જોઈને સ્વીકારીએ છીએ, એ જ પરિવર્તન આપણે આપણા સમાજની દીકરીઓ કંઈ કરતી હોય, કંઈ આગળ કરતી હોય એને આપણે સ્પેસ આપવી જોઈએ, એને આપણે થોડું પાછળથી પીઠબળ આપવું જોઈએ કે ભાઈ ના, દીકરીઓ કંઈ કરે છે તો એને એવું નથી કે માત્ર શિક્ષણ જ. શિક્ષણમાં તો હવે અમારો સમાજ ઘણો બધો આગળ છે કે દીકરીઓને શૈક્ષણિક રીતે તો આગળ, પણ જનરલી કેવું હોય છે કે શિક્ષણ એટલા, મારી જ વાત કરું તો મને શિક્ષણ એટલા માટે આપવામાં આવ્યું હતું કે સારું ઘર અને સારો પતિ મળે. સારું ઘર અને સારો પતિ મળે એટલે શિક્ષણ મેળવવું. એના કરતા આગળ હું પોતે જો પગભર થઉં, આ તો હું સારું છે કે પગભર છું, પણ તમે તમારી દીકરીને ત્યાં સુધી ભણાવો કે એને પગભર કરો. જી, એને સારું ઘર ને સારો પતિ તો એ પછી એ મળવાનો છે, વધારે સારું મળવાનું છે. પણ તમે એને પગભર થાય અને આપણે વિચારીએ કે ના એને નાની મોટી કોઈ નોકરી મળી જાય ત્યાં સારું, એનું થોડુંક વિઝન એને ઉપર આપો. મને મારી જ વાત કરીએ તો મને જયારે હું 22-23 વર્ષની હશે ત્યારે મને કોઈ એવું મુકેશભાઈ જેવા કોઈ શિક્ષણવિદે ગાઈડલાઈન આપ્યું હોત કે તમે આગળ વધી શકો એમ છો, તો હું હજુ આના કરતા પણ વધારે આગળ તો એવું તો નથી ને કે અત્યારે જે નવા સમયમાં કોળી સમાજનો જે બાપ છે એ તો એવું કહે છે કે હું તો મારી દીકરીને ભણાવીશ, પણ એક જૂની પેઢી પણ એની સાથે પેરેલલ છે, એનું એ હજુ પણ પેલાને ખેંચે છે કે નહીં આ કામ તારે નહીં કરવું, જલ્દી નથી સ્વીકારી શકતા. 50% વસ્તુ છે કે દીકરીઓ કઈ એક્ટિવિટી કરશે કે કઈ ભણવામાં આગળ વધશે કે એને કઈક બોલવું હશે, સમાજમાં ઉભી થવું હશે તો એને જલ્દીથી કોઈ નથી. અને એમાં ખાસ કરીને મારી એક વિનંતી છે સમાજના ભાઈઓને, સમાજના અમારા જે મેલ જે બધા દરેક જગ્યાએ માની લો કે સંગઠનની કોઈ મીટિંગ હોય કે કોઈ કાર્યક્રમ હોય સમાજનો, એમાં સ્ત્રીઓ કરતા ભાઈઓ વધારે સંખ્યામાં ઉપસ્થિત હોય છે. આપણે પોતે માની લો કે મુકેશભાઈ છે, મુકેશભાઈ એમની બેન, એમના વાઈફ, એમની મમ્મીને લઈને આવશે, એવી જ રીતના બધા જ ભાઈઓ જો પોતાના ઘરની દીકરીઓને, એમની પત્નીઓને, ધર્મપત્નીઓને જો આગળ લાવશે, સાથે લઈને આવશે તો એ પણ આગળ વધશે. એનામાં કંઈક પડ્યું જ છે, આપણે માત્ર એને બહાર લાવવાનું છે. પીઠાવાલા સાહેબ, મારો એક સવાલ એ હતો, હું માનું છું કે ખૂબ નિષ્ઠાથી મને એનો જવાબ મળશે કે કોળી સમાજને એના નેતાઓ, એટલે હું તો રાજકીય નેતાઓની વાત કરું છું, કે જ્યારે પણ ચૂંટણી આવે તો સમાજને હાથા તરીકેનો ઉપયોગ કરતા હોય છે. માનો કે તળપદા કોળીને કોઈ પાર્ટી ટિકિટ આપવાની છે તો સમાજ સામે ચુમાડિયા કોળીનો ભેગો થઈ જાય કે ભાઈ અમારા સમાજને એમ કે ટિકિટ આપવી જોઈએ તો તળપદા છે. ક્યાંક ચુમાડિયા કોળીને ટિકિટ આપી તો તળપદા સમાજના લોકો ભેગા થઈ જાય. તમને નથી લાગતું કે આજના સમયમાં જે આ વહેંચનારા લોકો છે એને જલ્દીથી સમાજે ઓળખવા જોઈએ ને એને એક બાજુ કિનારો એનો કરવો જોઈએ? પીઠાવાલા સાહેબ. સામાન્ય રીતે આજકાલ, પહેલા તો આપ સૌનો હું આભાર માનું છું કે આજે એક તમને મને સરસ મજાનું પ્લેટફોર્મ મળ્યું છે વી ટીવીના માધ્યમથી, જે માટે આપ સૌનો આભાર માનું છું. આપે જે પ્રશ્ન કર્યો કોળી સમાજના રાજકીય નેતાઓ અને સમાજના સંગઠનની વાત કરીએ, સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈ આશા લઈને સમાજના સંગઠન સાથે જોડાય છે, પરંતુ આગળ જતા જતા એમની મહત્વાકાંક્ષાઓ વધતી જાય છે અને રાજકારણમાં જોડાઈ જાય છે. હવે એ આપણે સમાજે નક્કી કરવાનું છે કે આપણી સાથે સમાજલક્ષી કોણ છે, સમાજની સેવા કોણ કરે છે, એવા નેતાઓને પસંદગી કરવાનો એ તો મતદાતાઓ, એટલે ખાસ કરીને કોળી સમાજના મતદાતાઓએ નક્કી કરવાનું હોય છે. અને આપે જે કીધું એ સ્વાભાવિક રીતે બને જ છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે સમાજની અંદર વિવિધ પાંખો પડેલી હોય છે અને દરેક જણને સમાવવા પડતા હોય છે. અને મારી ઘણા વર્ષથી સમાજને આ જ છે કે આપણી જે કંઈ આંતરિક વાત હોય છે, ચુવાડિયા કોળી હોય, તળપદા કોળી હોય, ઘેડિયા કોળી હોય, દરેક જણે સાથે રહીને આપણે ચાલવું જોઈએ. અને વાત સમાજ આજનો જે પ્રશ્ન હતો નેતાઓ બાબતમાં જે રાજકારણ સાથે જોડાયેલા છે, સ્વાભાવિક છે આજે સમય એવો આવી ગયો છે, પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે વ્યક્તિ હોય એક હોય છે, ચહેરા એના 10 હોય, એમાંથી કયો સાચો ચહેરો ઓળખવો
એ આપણા માટે અશક્ય છે. છતાં પણ આપણે કોઈકની ઉપર વિશ્વાસ મૂકીને આગળ તો ચાલવાનું જ હોય છે. જી. અને જેવી રીતે મનુષ્ય જીવે ત્યાંથી મરે જીવનના અંત સુધી એ વિદ્યાર્થી હોય એ રીતે આપણે ઘણું સમાજમાંથી શીખવાનું હોય છે. આપની વાત તદ્દન સાચી છે હા. કે એવા નેતાઓને આપણે ઓળખી જ કાઢવા જોઈએ અને જે સમાજલક્ષી વ્યક્તિ હોય એને આપણે આપણા નેતા બનાવીને આપણે એમનું નેતૃત્વ સોંપવું જોઈએ અને આમ કરીશું તો જ આપણો સમાજ, કોળી સમાજ પ્રગતિના પંથે આગળ વધશે એવું મારું માનવું છે. લાખેશભાઈ, મેં શરૂઆતમાં કીધું એમ કે દેખાય છે તો એવું કે કોળી સમાજ એ ખૂબ સંગઠનનું મોટું કામ કરી રહ્યો છે ને યુનાઇટેડ સમાજ છે એવું દેખાય છે. પણ માનો કે મેં જે સવાલ CK પીઠાવાલાને પૂછ્યો એને હું થોડો ફર્ધર આગળ લઈ જાઉં છું કે સમયે સમાજ એવું કહે છે કે ભાઈ અમારી વસ્તી 26% છે, કોઈ કહે છે કે 50% છે, કોઈ 52% પણ કહે છે. ચલો માની લીધી જે આંકડો કહે સાચો, પણ એમાંય તમે ઘેડિયા અલગ કરશો, તમે તળપદા અલગ કરશો, તમે ચુમાડિયા અલગ કરશો તો તમને લાગે છે કે એ જે સમાજનો મત છે, સમાજનો તો નહીં પણ એના નેતાઓનો જે મત છે જે સમાજને વહેંચવાનો, એનાથી કોઈ સમાજનું ભલું થશે? તમને નથી લાગતું કે હવે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે આખા સમાજે નક્કી કરવું પડશે કે ભાઈ બાકીના લોકોનું બરાબર છે, આપણે તો હજુ 100 વર્ષ કામ કરીએ તો પણ ખૂટે એવું કામ નથી. એ ધાર્મિક નેતા હોય, સામાજિક નેતા હોય કે રાજકીય રીતે કોઈ આગળ પડતો માણસ હોય. આ જે વહેંચવાની જે વાત છે એનાથી સમાજનું સૌથી મોટું નુકસાન થયું છે. દરેક સમાજમાં હેમંતભાઈ જી પેટા જ્ઞાતિઓ તો હોય જ છે. જી. બ્રાહ્મણમાં નાગર બ્રાહ્મણ હોય, અવધિત બ્રાહ્મણ હોય, પટેલોમાં લેવા પટેલ હોય, કડવા પટેલ હોય, કચ્છી પટેલ હોય, દેસાઈ પટેલ હોય. એનાથી બહુ ફરક નથી પડતો. પણ દરેક પેટા જ્ઞાતિએ પોતાના વિકાસની જે વાત લઈને આવે છે જી એને આપણે સ્વીકારવા જોઈએ, એને આપણે મોટિવેટ કરવા જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ. જી મુખ્ય વાત એ છે કે અમારો સમાજ જ્યાં સુધી ડિપેન્ડન્ટ છે, હા બીજા ઉપર આધાર રાખી રહ્યો છે કે નેતાઓ આવીને અમારું ભલું કરશે, હા ત્યાં સુધી અમારો સમાજ પછાત રહે. પોતે જાગૃત થવું પડશે. સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. જાગો અને તમારા બાળકોના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોધ કરો, સંસાધનની શોધ કરો, સારી યુનિવર્સિટીની શોધ કરો, સારી શાળાઓની શોધ કરો, સારી કોલેજોની શોધ કરો, સારા એકેડેમિક ક્લાસીસની શોધ કરો અને ત્યાં એને સારું શિક્ષણ અપાવો. શિક્ષણ એ માત્ર કમાવાનું સાધન નથી. શિક્ષણ એ સંસ્કાર આપે છે, જી. ઉન્નતિ આપે છે અને એક બધા સમાજની સાથે કદમથી કદમ મિલાવવાનું એ તમને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તમારામાં જ્ઞાન હશે, શિક્ષણ હશે તો જ તમે બીજા સાથે ઉભા રહી શકશો, અધરવાઇઝ તમે નહીં રહી શકો. એટલે મારું માનવું છે કે પેટા જ્ઞાતિઓ કોઈ પણ હોઈ શકે, ઘેડિયા કોળી હોઈ શકે, તળપદા કે ચુવાડિયા કોળી, પણ એમણે પોતાએ જાગૃત થવું પડશે અને પોતાએ સંકુચિતતામાંથી બહાર આવવું પડશે. બહેને જેમ વાત કરી હા કે પોતે પોતાની વિચારધારા બદલવી પડશે, દીકરીઓને શિક્ષણ અપાવવું પડશે, કેમ કે દીકરી છે એ બે કુળને તારે છે. જી એટલે દીકરીઓમાં જો શિક્ષણ હશે તો બાળકોમાં આવશે. પિતા હંમેશા કમાવામાં વ્યસ્ત હોય છે, ઘરનું જે વ્યવહાર બધું સંભાળતા હોય છે તે ગૃહિણી હોય છે, નારી શક્તિ હોય છે. એ જ્યારે શિક્ષિત થશે, જાગૃત થશે ત્યારે પરિવર્તનની સંભાવના છે. નહીં તો પરિવર્તન ખૂબ ધીમું, બીજાની કમ્પેરિઝનમાં અમારા સમાજનું જે શિક્ષણ છે, જે વિકાસ છે જી. એ ખૂબ કાચવાની ગતિએ ચાલી રહ્યો છે. જી. મુકેશભાઈના વિચારો સાથે હું સહમત છું કે હવે જાગૃત થયા છે. જી. હવે દરેક નોકરી માટે તૈયારી કરી રહ્યા છે, નોકરીમાં પણ હવે સારું કોન્ટ્રીબ્યુશન છે. પણ હજી સિસ્ટમમાં જ્યાં સુધી અમારો સમાજ નહીં આવે ત્યાં સુધી બીજાને રાહ નહીં ચીંધી શકે. ચલો, સમાજ સિસ્ટમમાં કેમ આવે એની જ આપણે વાત કરી હતા. લાખેશભાઈ, મેણસીભાઈ, તમને સવાલ પૂછું છું. લાખેશભાઈ એવું કહે છે કે માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડશે, શિક્ષણ માટે ખર્ચ કરવો પડશે. તો મારે સમજવું છે કે સમાજ માટે કામ કરનારા લોકો જેની એક દ્રષ્ટિ છે કે આ કામ આપણે કરવું છે, તો એના માટે જેટલા પણ લોકો મોટા થયા એ બધા ફાળા આપે છે કે નહીં, એ પૈસા આપે છે કે નહીં, દાન આપે છે કે નહીં, ખુલ્લા મને એ સમાજ માટે પૈસા વાપરે છે કે નહીં? તમારો અનુભવ શું કહે છે મેણસીભાઈ?
હેમંતભાઈ, સૌથી પહેલા તો તમારો આભાર કે તમે મને જોઈન કર્યો છે. પીઠાવાલા સાહેબ, રંજનબેન અને જે બીજા વિચારો રજૂ કર્યા છે એ એકચ્યુઅલમાં એકદમ પરફેક્ટ છે. અમારા સમાજમાં એકચ્યુઅલમાં એજ્યુકેશનનું સ્તર આજની તારીખે ઘણું ઓછું છે. એનું કારણ એ છે કે અમારો સમાજ છે એ લગભગ ગામડાઓમાં વિસ્તરેલો છે. જી સિટીઓમાં સમાજ છે ઓછો છે. હવે તમામ ગામડાઓમાં જે એજ્યુકેશનની સુવિધા હોવી જોઈએ એ સુવિધાઓ આજની તારીખે બી અવેલેબલ નથી. કારણ કે એવા બધા ગામડામાંથી માણસો આવતા હોય, છોકરાઓ આવતા હોય, એની આજુબાજુમાં કોઈ એવી સારી સંસ્થા ન હોય, ઇન્સ્ટિટ્યૂટ ના હોય, કોલેજીસ ના હોય, તો એ બધા જ બાળકોએ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા એ રીતે જ માઇગ્રેટ થવું પડતું હોય છે. બીજું એ છે કે અમારા સમાજમાં 99% કુટુંબો એવા છે કે જેઓની એવી આર્થિક સ્થિતિ પણ ના હોય જી. કે જે એને બહાર મૂકી શકે, બહાર ભણાવી શકે. ઓકે. એટલે સૌથી પહેલા તો સમાજે એક થઈને કમસે કમ આવા છોકરાઓ છે કે જેને જરૂરિયાતો છે જી એ જરૂરિયાતો પૂરી કરીને એને સપોર્ટ કરવો જોઈએ કે એ ભણી શકે, આગળ ભણી શકે, ઓકે. તો જ એ લોકો આગળ વધી શકે. મારો સવાલ એ હતો મેણસીભાઈ કે સમાજમાં જે કંઈ લોકો થોડા ઘણા સફળ થયા, કંઈક કમાયા, એ સમાજ માટે ખુલ્લા મને દાન કરે છે કે નહીં? તમારો અનુભવ શું કહે છે એ હું પૂછતો હતો. હેમંતભાઈ, આજની તારીખે સમાજમાંથી ઘણી પબ્લિક એવી છે, ઘણા દાતાઓ એવા છે કે જે સપોર્ટ કરે છે, જી. પણ જે વસ્તીના પ્રમાણમાં અથવા બાળકોના પ્રમાણમાં અથવા વિદ્યાર્થીઓના પ્રમાણમાં જેટલો જોઈએ હા. આટલો સપોર્ટ એકચ્યુઅલમાં હજી પણ અવેલેબલ નથી, જેથી આવા બાળકોને તમે મદદ કરી શકતા નથી. ઓકે. અમારી તમને એક દાખલો એ આપું છું કે ગાંધીનગરમાં અમારી હોસ્ટેલ છે. જી. તો એ હોસ્ટેલમાં કેપેસિટી 150 ની છે. એની સામે અમે 400 છોકરાઓને ભણાવતા હોય અથવા ત્યાં રહેતા હોય તો એની પરિસ્થિતિ કેવી હોય આપ સમજી શકો છો. જી એટલે જો દાતાઓ આવે અને સમાજ માટે જે પણ આપે એવું નથી એમ, તો સમાજનું ઉત્થાન જલ્દી થશે. બાકી આટલા બધા વર્ષો થઈ ગયા, આજે 70 વર્ષ થયા છતાંય સમાજ ત્યાં ને ત્યાં હોય તો એ વધારે પડતું કહેવાય. કારણ કે બીજા સમાજોની કમ્પેરિઝનમાં અમારો સમાજ ખૂબ ગોકળ ગાયની ગતિ આગળ વધે છે, એવું ચોખ્ખું કહી શકાય. ફાઇન. ચલો ઘનશ્યામદાસ, તમને એ સવાલ પૂછું છું કે મેં કીધું કે મોટે ભાગે ગામડાઓમાં જીવતો સમાજ છે, ખૂબ બધી અંધશ્રદ્ધાઓની આજુબાજુમાં લપેટાયેલો સમાજ છે. તો તમારા લોકોનું મૂળ તો એ તમને નથી લાગતું કે જે લોકો વ્યાસપીઠ ઉપર બેસે છે એ લોકોએ એની જવાબદારી ઉપાડવી જોઈએ? ચલો કંઈક બિઝનેસમેન છે જે લોકોનું સમાજમાં કામ કરે છે એ એવો પ્રયત્ન કરે કે ભાઈ સમાજ માટે માળખાગત સુવિધાઓ ઊભી કરશે તો એ પૈસા જુટાવવાનું કામ કરે. શિક્ષણ માટે કામ કરનારા લોકો છે જે પોતે ભણી ગણીને કંઈક એમણે શિક્ષણમાં મેળવ્યું છે એ પ્રયત્ન કરશે કે ભાઈ ચલો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી માટે શું કરી શકીએ, આપણે એવી રીતે એક ક્લાસીસનું નિર્માણ કરીએ, 1 થાય, 2 થાય, જિલ્લાવાર થાય, તાલુકાવાર પણ થાય. તો તમારા લોકોની એ જવાબદારી નથી કે હજુ પણ આપણે એવું કહીએ કે કોળી સમાજમાં અંધશ્રદ્ધા બહુ છે? આજ તો આ વાત તો સ્વીકારવાની છે. આજ કોણ નહીં સ્વીકાર? આપણે બધા સ્વીકારીશું. કેમ નથી થતું એ દિશામાં કામ? કે તમે સમજાવો તો લોકો માને, કેમ ન માને? બોલો. હેમંતભાઈ, પહેલા તો હું વીટીવીના માધ્યમથી જી. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આજે તમે ગુજરાતની અંદર મોટામાં મોટો જે સમાજ છે કોળી સમાજ, જી એને પ્લેટફોર્મ આપ્યું છે. જી. તો મેઘાણી સાહેબની એક રચના છે કે હજારો વર્ષની જૂની અમારી વેદના કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ. કોર્ટમાં આ તો હજારો વર્ષની આજે અમારી વેદના છે કોળી સમાજની, એને આજે તમે પ્લેટફોર્મ આપ્યું એટલે તો હું 2 હાથ જોડી અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અને સાહેબ, તમે જે વાત કરી અંધશ્રદ્ધાની, જી. તો સૌથી વધારે અંધશ્રદ્ધા હોય તો કોળી સમાજમાં છે. પછી કોળી સમાજમાં પેટા જ્ઞાતિ ઘણી છે. ચુવાણિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી, ખારવા કોળી, ભીલ કોળી, બારૈયા કોળી, ખાંટ કોળી, ઘણા બધા કોળી છે. જી. અને સૌથી ભોળો સમાજ હોય હા. તો કોળી સમાજ છે. અને કોઈ પણ માણસ વાત કરે હા. એટલે તરત એના ઉપર વિશ્વાસ મૂકી દે એટલો ભોળો સમાજ છે જી. કોળી સમાજ. જી. એટલે
કોળી સમાજને અત્યારથી નહીં હજારો વર્ષથી શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યો છે. એટલા માટે આ સમાજ અંધશ્રદ્ધાની અંદર વધારે છે. જ્યાં સુધી કોઈ પણ સમાજને શિક્ષણ ન મળે, પાયાની સુવિધા ન મળે, ત્યાં સુધી એ સમાજ રહ્યો એ અંધશ્રદ્ધાની બહાર ન નીકળે. એનું કારણ છે કે કોઈ પણ સમાજને તમારે પાછળ રાખવો હોય તો એ સમાજની અંદરથી શિક્ષણ એ સમાજને ન મળે એટલે એ સમાજ પાછળ રહી જાય. એટલે આ કોળી સમાજ પાછળ રહ્યું એનું કારણ એ છે કે શિક્ષણથી આ સમાજ વંચિત છે. એટલે શિક્ષણ ઓછું છે એના હિસાબે આ સમાજની અંદર અંધશ્રદ્ધા બહુ છે. અને એ અંધશ્રદ્ધા દૂર કરવા માટે જે સમાજના કોળી સમાજના જે કોઈ સંતો છે, મહંતો છે, જે કોઈ આગેવાનો છે ધાર્મિક, એ લોકોએ આગળ આવી અને આ સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા જોઈએ. જો કે પ્રયત્નો ચાલુ છે, પણ હજી મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે હજી પ્રયત્નો અમારા બધાના ઓછા પડે છે કે આ સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે હજી અમારા પ્રયત્નો બહુ ઓછા પડે છે. હા, એ તમે સ્વીકારો છો? હા, એ અમે સ્વીકાર્યું છે કે ઘણા બધા ઓછા, કારણ કે ભોળો સમાજ છે. અને હેમંતભાઈ, સૌથી જાજુ અપમાન જો સહન કરતો હોય તો આ કોળી સમાજ છે. એક પ્રશ્ન અમારે સૌરાષ્ટ્રમાં અમારે પંચાળમાં બહુ બોલાય છે કે કોળી કળમાં લે અને લીંબોળી ફળમાં નહીં. પણ મારે કેવું છે કે એ દુહો છે મેઘાણી સાહેબનો, સૌરાષ્ટ્રની રસધારમાં લખેલો છે કે હવે તો ક્યાં અપમાન સહન કરવાનો મુદ્દો આવે? હવે તો બધું કોન્સ્ટિટ્યુશન છે તમારી સામે, કાયદો અને વ્યવસ્થાઓ છે. તો હવે એ બધા જમાના તો જતા રહ્યા, કોઈ સહન નહીં કરી લે એમ. ના, એવું નથી. એમાં કેવું છે કે મારે સાચી માહિતી આપી છે કે તમે બોલો, હું તમને પૂછું, તમે બોલો, તમારા મનમાં હોય બોલો. હું એવું કઉ છું કે એ મેં જોયું છે બધું, પણ એ બધું 30, 35, 40 વર્ષ 50 વર્ષ પહેલા હતું. હવે એ બધા અપમાનો કોણ સહન કરે? ના, એટલે એમાં કેવું છે કે જ્યાં કોળી સમાજ વધારે જે વસ્તીમાં છે કે જ્યાં કળ કોળી અને ફળ લીંબોળી, વનસ્પતિ હરમાળ, નરપટાધર નીપજે ભોંય દેવ કો પંચાળ, અને નર નારી દોનો ભલા, જેના કદી ન આંગણ કાળ, આવેલાને આદર કરે ભોંય દેવ કો પંચાળ. કોળી સમાજ એટલો બધો ભોળો સમાજ છે અને એ આંગણે કદાચ આવ્યો હોય, એના ઘરની અંદર કદાચ એટલે કદાચ ખાલી અડધો શેર અનાજ પડ્યું હોય તોય એ અતિથિને એટલો આવકાર કરે કે એના આંગણે કોઈ દી આવકારનો કાળ કોઈ દી ન પડે. એટલો ભોળો સમાજ છે. અને એના ભોળપણના હિસાબે આજ દી સુધી આ સમાજ શિક્ષણ મેળવી શક્યો નથી. એટલે એની અંદર અંધશ્રદ્ધા બહુ છે. ફાઇન, ચલો, હું બીજો એક સવાલ છે પણ હું નેક્સ્ટ ટર્નમાં તમને પૂછું છું. રંજનબેન, એક તો મેં એ જોયું છે, હું એ જોયેલું તમને કહું છું કે તમે એવું કહો છો કે ભાઈ ચલો સમાજ મથી રહ્યો છે આગળ આવવા માટે, એ નવા વિચારોને એક્સેપ્ટ કરી રહ્યો છે, એ પરંપરાગત એની રૂઢિવાદી વિચારસરણીમાંથી નીકળીને નવા સમયમાં એ કદમ તાલ મિલાવી રહ્યો છે. પણ મોટે ભાગે સ્ત્રીઓની સ્થિતિ તો હજુ પણ એટલી જ બદતર છે. તમે આજે કરિયાવર જેવા મુશ્કેલીમાં હજુ પણ એ સમાજ એ મુક્તિ પામી નથી શક્યો. ઘણા બીજા બધા સમાજમાં હું તમને કહું, દીકરી એવું કહી દે કે ભાઈ બાપા તમારે મારા માટે કશું કરવાનું નથી. ભલે બાપા અબજોપતિ કરોડોપતિ હોય, પણ એ સેલ્ફ એસ્ટીમની વાત છે કે ભાઈ હું કંઈક લઈને જાઉં તો જ હું મારો સામેના ઘરમાં મારું એક્સેપ્ટન્સ થાય, મારું સ્વીકાર્યતા થાય, એવું નથી. ભાઈ હું પણ ભણેલી ગણેલી છું, હું પોતે પણ સક્ષમ છું, તો હું કંઈક લઈને જાઉં ને કોઈક મને આવકારે એવું ના હોય. બધું છે ત્યાં, તમારે ત્યાં બધું છે. હું પરણીને ઘરમાં જાઉં છું, એનાથી એ પૂરતું છે. શું કોળી સમાજની દીકરી આજે એ વાત એના બાપને કરી શકે ખરી? એટલી સક્ષમ છે ખરી અથવા નથી? તો એ સમય તમે શું જોવો છો? કેટલો સમય લાગશે એમાં એવું છે કે જે ખાસ કરીને આપણે જે દહેજની વાત આપ કરી રહ્યા છો, પહેલી વસ્તુ તો છે ને, લોકોને હજુ એ જ ખબર નથી કે આ જે આપણે આપીએ છીએ ને દહેજ છે, એ લોકો ગિફ્ટ સમજીને પણ આપે છે ને, ગિફ્ટ સમજીને દીકરીઓ લઈ જાય છે અને સામેવાળા પણ ગિફ્ટ સમજીને લઈ લે છે. પણ હકીકતે અને આપણે જયારે દહેજની દ્રષ્ટિએ જોઈએ તો તમારી 100% વાત સાચી છે કે દહેજ તમારે લઈ જવું અને સામેવાળાએ સ્વીકાર લેવો, એ બંને વસ્તુમાં મારો વિરોધ છે. હું સાસરે જતી હોય તો મારા પપ્પાને એવું હોય જ કે હું મારી દીકરીને કંઈક આપીને મોકલું, પણ એ સમયે મને એવી સમજ ન હોય કે આ જે મને આપે છે એ દહેજ છે. તો આપણે પહેલા તો દહેજ વસ્તુ શું છે ને એ દરેકને સમજાવવું પડશે
કારણ કે અત્યારે જનરલી કેવું ગિફ્ટની સ્વરૂપે આપણે જોઈ રહ્યા છે દરેક વસ્તુને દહેજ રીતે આપણે નથી લઈ રહ્યા. અને બીજું કે દહેજ, હા એક વસ્તુ સારી હું કહીશ કે દહેજના લીધે અમારા સમાજમાં એવા કોઈ મોટા પ્રશ્નો બન્યા હોય કે એના કારણે છૂટાછેડા થયા હોય એવું મેં નથી જોયું. બીજા રાજ્યોમાં ઘણા બધા સમાજોમાં હું ક્યાંક ને ક્યાંક જોતી હોઉં છું કે દહેજના લીધે છૂટાછેડા સુધી વાત આવી ગઈ હોય, એને સ્ત્રી ઉપર સામાજિક અને આર્થિક રીતે અને માનસિક પણ એવું કહે છે કે અત્યાર સુધી એ નહોતું, એ વધી રહ્યું છે ધીમે ધીમે. એ વધી રહ્યું છે, પણ અમારા સમાજમાં દહેજના કારણે જ કોઈ છૂટાછેડા એટલા બધા થાય એવું મોટી નથી વસ્તુ બનતી હોય કે એટલા મોટા ઝઘડાઓ થતા હોય કે છૂટાછેડા થતા હોય એવું મેં ક્યાંય નથી જોયું. કદાચ હોય તો મારા ધ્યાનમાં નથી. અને દહેજનું પ્રમાણ અતિશય પ્રમાણમાં નથી, નોર્મલ વસ્તુમાં છે અને નોર્મલી લઈ જાય. પણ એને પણ જો દૂર કરવું હોય તો જે શૈક્ષણિક રીતે આગળ વધેલા લોકો છે એ 100% સમજાવી શકશે કે આ દહેજ છે અને આ ન કરાય એમ. ફાઇન. પીઠાવાલા સાહેબ, એક સૌથી મોટો પ્રશ્ન એ હતો કે લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગના સારા માઠા પ્રસંગોનો ખર્ચ જે છે એ સામાન્ય જે સમાજો કરતા હશે એમની આવકની સરખામણીમાં, એમની કમાણીની સરખામણીમાં, એમને મળેલી વંશ પરંપરાગત મિલકતોના પ્રમાણમાં એ તમારો સમાજ એ ખૂબ ખર્ચ કરે છે. તો તમને નથી લાગતું કે તાલુકા દીઠ કોઈક એક ટીમ બનાવો, એટલે કરવું જોઈએ, રાધર ત્યાં જઈને ભાઈ હાથ જોડી આવે કોઈક એવા સારા માઠા પ્રસંગમાં, ભાઈ તું નહીં કર ને તો ચાલશે, તને સમાજ કશું નહીં કે. 5 એવા વડીલો જઈને આ કામ કરે. આ કેટલું અઘરું છે? એટલે તમને લાગે છે કે આ અઘરું કામ છે? કેમ એ બદલાવ અત્યાર સુધી દેખાય એવો ના થયો? સૌથી પહેલા હું તમારી વાત સાથે સહમત છું અને આ કોઈ કાર્ય અઘરું નથી. આપે જે વાત કરી ચોક્કસ પ્રમાણે કરવું જોઈએ. આ કરવા માટે તાલુકે માણસો કે સમાજના વ્યક્તિઓ આરામથી વેરી ઇઝીલી એને કરી શકે છે. અને સમાજના મારફતે જ્યાં જ્યાં સમાજોના મંડળ ચાલતા હોય, જે કોઈ સમાજો ચાલતા હોય, એમના માધ્યમથી સ્થાનિક લોકોને જો આ વાત કરી અને જો સમાજની અંદર વહેતી આગળ મૂકીએ તો આ ચોક્કસપણે કામ થઈ શકે એવું છે. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ અને એ વસ્તુ કરવા જેવી પણ છે. અને આપની વાત પણ મેં ધ્યાન પર લીધી છે અને અમે પણ આ બધા પ્રયત્નો શરૂ કરીશું. આમ જ જે રીતે રંજનબેને છે, મુકેશભાઈએ છે, બધાએ જે વાતો કરી એ બહુ જ, એ બધાની સાથે હું સહમત છું. એ ખરેખર સાચી વાત છે. રહી વાત મુદ્દો કે સમાજની અંદર મરણ અને લગ્ન પ્રસંગે જે રિવાજો થાય છે એને બંધ કરવા જોઈએ. એ ઘણીવાર છે, ખાસ કરીને લગ્ન પ્રસંગે એવું થતું હોય છે એકબીજાને કોમ્પિટિશનની અંદર એ લોકો કરતા હોય, એ નહીં થવું જોઈએ. વ્યક્તિ જ્યારે પસીઓ પાડીને મહેનત કરીને જો કમાઈ કરતા હોય અને પછી દેખાદેખીમાં પૈસો વેડફી નાખવો એ મને પણ યોગ્ય લાગતું નથી. આ માટે આપની વાતને અમે ધ્યાનમાં રાખીએ છીએ અને આવા બધા ખર્ચાઓ દૂર કરી સમાજની સદ્ધરતાની અંદર આગળ વધવાનો એ આપણે સંઘર્ષ કરવો રહેવો જોઈએ એવું મારું માનવું છે. ડોક્ટર મકવાણા, તો મેં એ વસ્તુ જોઈ છે કે જ્યારે પણ કોઈ સમાજમાં બદલાવની શરૂઆત થાય તો સૌથી પહેલા એનો ભણેલો ગણેલો પ્રતિષ્ઠિત વ્યક્તિ એ વાતને છોડતો હોય. ઓકે, નહીં, ગાંધીજીનું એક ઉદાહરણ આપણે બહુ કહીએ છીએ. કોઈક નો દીકરો હતો, એ બહુ ગોળ ખાતો હતો. એની માતા એને ગાંધીજી પાસે લઈ ગઈ. એને કીધું બાપુ સમજાવો આને કે આ ગોળ બહુ ખાય છે, મૂકી દે, એને કરમિયા થશે. તો બાપુ એવું કીધું કે બેન તમે છે ને કાલ આવજો. એમ કે કેમ? તો કે ભાઈ હું જ એટલો ગોળ ખાઉં છું તો પેલા મારે મૂકવો પડશે, પછી હું એને સલાહ આપી શકીશ. પેલા હું તો પેલા એનું આચરણ કરું. તો જ્યારે પણ કોઈ મુશ્કેલી છે આપણે એ સમજીએ છીએ કે ચલો આ મુશ્કેલી છે ને સમાજના હિતમાં નથી, અહિતમાં છે, તો એને એ ભણેલો ગણેલો વર્ગ પેલા કેમ મૂકતો નથી? એના ઘરમાં કોઈ માઠો પ્રસંગ બન્યો, હવે તો લોકો ટેલિફોનિક બેસણું કરે. જોરદાર વાત નથી? એમ કે 4 વાગે આ 3 દીકરાના નંબર છે, તમે ફોન તમને તમારે જે લાગતા વળગતા હોય એને કરી લેવાના. કેટલી અદભુત વાત છે. એટલે આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે 12મું ના કરો તો બાપા કે માનો જે આત્મા છે એ સ્વર્ગે ના જાય. આપણે નથી કહેતા એવું. એટલે મેન તમે બધાએ શું જોયું શું નહીં જોયું આપણે એ એક આખો અલગ વિષય છે. પણ ઘણી બધી જગ્યાએ એ શરૂઆતો થઈ છે કે લોકો મૂકી દે છે કે ભાઈ મારા ઘરમાં પ્રસંગ બન્યો, મને માફ કરજો, મારે 5 લોકોને ક્યારેક જવાબ દેવાના હોય, મને ક્યારેક કોઈક પૂછી જશે, મને કોઈક સમાજના સ્ટેજ ઉપર બોલાવે, મારે 2 સારી વાત કરવાની હોય તો હું આ વાત કરું છું કે લગ્ન મરણના ખોટા ખર્ચા બંધ કરો. તો તમે લોકો કેમ એ બંધ ના કરી શકો? તમારે શરૂઆત કરવી જોઈએ, એ બોલ્ડ સ્ટેપ લેવું જોઈએ. ભાઈ નહીં, મારા થશે જે થશે એ કુદરતે કર્યું એ સાચું, પણ હું તો આ જ કરીશ, મારું આચરણ આ જ રહેશે,
5 લોકો એમાંથી શીખશે. ડોક્ટર મકવાણા. હેમંતભાઈ, તમે જે વાત કરી છે એ વાત એટલી સરળ નથી. ઓકે. જે રીતે કોળી સમાજની પરંપરાગત રૂઢિઓ છે, રિવાજો છે વર્ષોથી, હાજી. આજે પણ સમાજમાં જે વડીલો છે હા. એની ઓવરટેક હા. અમે શિક્ષિત હોવા છતાં પણ ઓવરટેક કરવા જઈએ તો ક્યારેક અમારું પણ એક્સિડન્ટ થઈ જાય એવી પરિસ્થિતિ છે. કારણ કે આજે પણ પાવર ઓફ પેટર્ન કહી શકાય હા. એવા સમાજના જે વડીલો છે, હા. મોભીઓ છે, હા. એમની પાસે પાવર છે અને એમની સાથે એમને સમજાવીને હા. આ કામ કરવું થોડું અઘરું હોવા છતાં તમે કીધું એમ અન્ય સમાજ જયારે કરી રહ્યો છે ત્યારે તમારા કોળી સમાજ પણ આમાં આગળ આવવું જોઈએ. અને આ વાત સાથે અમે સહમત છીએ. અને એમાં શિક્ષિત લોકો શરૂઆત કેમ નથી કરી શકતા? હા. ઘણી જગ્યાએ હા. ધીમી શરૂઆત થઈ છે. ઓકે. ચોક્કસથી આજે અમે અમારા ઘેર, હા. અમારા ગામમાં, અમારા તાલુકામાં હા. ઘણી જગ્યાએ આ પ્રકારના સમાચાર પત્રોની અંદર પણ કટિંગ્સ આવતા હશે, હા. પણ એ ધીમી શરૂઆત છે. ઓકે. એનો વ્યાપ વધે એ માટે અહીંયા ઘનશ્યામ બાપુ બેઠા છે, આ બધા લોકો, સમાજના સંગઠિત સૌ લોકો, મોભીઓ એક કોર કમિટી બનાવે અને એમાં આ પ્રકારના એજન્ડા મૂકવામાં આવે. થોડુંક હેમંતભાઈ એવું છે કે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે ઝડપથી પેલું જોડાણ થવું જોઈએ ને, એ જોડાણ નથી થઈ શકતું. બહુ મોટી ગેપ રહી જાય છે. શોલ્ડરિંગ નથી. હા, ઘણી વાર તો જો આવો સુધારો કરવા જાય ને તો બાપા અને દીકરો હામાં આવી જાય છે અને બે એકબીજા સામું ધારિયા લઈ લેશે. એટલે એટલું આસાનીથી કોળી સમાજની અંદર મેણસીભાઈ અને પીઠાવાલા સાહેબ બેયને બેક ટુ બેક સવાલ પૂછું છું. એ એવું કહે છે કે પાવર ઓફ પેટર્નની હજુ પણ વડીલોના હાથમાં છે. ભાઈ, તમે નહીં સરેન્ડર કરો, તમે લોકો નહીં છોડો તો કોઈ કેવી રીતે બદલાવ કરવાનું છે? કે બાપ ને દીકરો ઝઘડી પડે. હું સમજુ છું કે તમે સંગઠનો ગમે એટલા બનાવો, તમે એને નામ ગમે એટલા મોટા આપી દો, પણ જ્યાં સુધી એમાં એનો આત્મા નહીં હોય એ સંગઠનમાં, જ્યાં સુધી એ બદલાવનો આત્મા નહીં હોય તો બધા સંગઠનનો શું મતલબ છે? સૌથી પહેલા મેણસીભાઈ, તમારો ટર્ન. એકદમ આપની વાત સાચી છે કે આ જ્યાં સુધી આપ તમે હાથમાં લઈને આ વસ્તુ નહીં કરો હા. ત્યાં સુધી પરિવર્તન શક્ય જ નથી. હા. એટલે ધારો કે ભલે વડીલો હોય તો વડીલોને સમજાવવા જોઈએ, હા. એને કેવું જોઈએ કે ભાઈ હવે આવું છે તો આપણે આ કરવું જોઈએ. તો હું માનું ત્યાં સુધી માને. વડીલો બી એવા તો ના હોય કે ન માને. હા. વડીલોને આપણે મનાવવાનો ટ્રાય કરવો જોઈએ અને એમાંથી જ આગળ વધી શકાય. હા. તો પ્રયત્ન તો કરવો જ જોઈએ. પ્રયત્ન કરશું તો જ સફળતા મળે. આમ બધા આમ પ્રયત્ન દબાયેલી કર્યા વગર તો દબાયેલી કશું વાત થવાનું કરે છે. નથી. કોઈ આમ ખુલીને કહેતું નથી. એમ મેણસીભાઈ તે એટલે મુકેશભાઈને હું યુવાન ગણું, મેણસીભાઈને હું નિવૃત્ત ગણું, એટલે નોકરીની દ્રષ્ટિએ તો બે દબાતી વાત કરે છે. બે પેઢી એમ ગેપ તો છે જ. બે દબાતી વાત હેમંતભાઈ કે કાલ ઉઠીને ક્યાંક કોઈ જગ્યાએ જો ટેબલ ને ખુરશી ઉપર બેઠા ને કોઈ કાંઠલો ના પકડી લે, મહામંથનમાં તમે આવું બધું બોલીને ગયા હતા, કેમ બોલ્યા હતા? એમ હજી આમ છુપો ડર લાગે. હેમંતભાઈ હાજી. હેમંતભાઈ એવું એકચ્યુઅલમાં નથી, પણ જેમ ડોક્ટર સાહેબે વાત કરી છે ને, હા. એ આટલા વર્ષોની પરંપરાઓ હોય કે રૂઢિઓ હોય એને તાત્કાલિક સમાજમાંથી દૂર કરવી એટલી બધી ઈઝી નથી હોતી. એ તો આપ બી સમજો જ છો. ઓકે. એના માટે થઈને સ્ટેપ બાય સ્ટેપ તમારે જવું જ પડે. તમે એક દિવસ કે એક વર્ષની અંદર આવી રૂઢિઓ છે એ કાઢી ના શકો. બરાબર છે. એટલે એના માટે સમય જ જોઈએ અને સમય જ એની દવા છે. ફાઇન. ચલો પીઠાવાલા સાહેબ, આ સેમ સવાલ હતો, એમને પૂછ્યો એ તમને પૂછો. પાવર ઓફ પેટર્નની હજુ પણ વડીલોના હાથમાં જ છે, મોટા મોટા લોકોના હાથમાં છે. મુકેશભાઈની વાત સાચી છે, હું માનું છું, પરંતુ વાત ત્યાંથી અટકી નથી જતી. પણ જયારે આપણે સમાજની વાતો લઈને બેઠા હોઈએ જી. તો વડીલોના નિર્ણયો ભલે જૂનવાણીમાં ચાલતા હોય, જનરેશનની સાથે સાથે આપણે પણ બદલાતા રહેવું પડે. અને આવા નિર્ણયો જો લેવાના હોય તો વ્યક્તિએ પોતાની રીતે લેવા જોઈએ. વડીલો ભલે થોડા વખત નારાજ થાય. દાખલા તરીકે હું મારી જ વાત કરું તો મારી દીકરીના લગ્ન વખતે જે નિર્ણયો લેવાના હતા, જે રિવાજો કાપવાના હતા, એ મેં પોતે નિર્ણય લીધો. મારા પિતાજીએ મને વાત કરી કે સમાજની અંદર આ વાતો ચાલે છે. મેં કહ્યું સમાજની વાતો બરાબર છે, પણ આ મને યોગ્ય લાગતું નથી અને આપણે સમયની સાથે સાથે બદલાવવું જોઈએ. આપણે દરેક વખતે મોડર્નાઇઝેશનની વાતો કરીએ છીએ, પણ જનરેશનની સાથે સાથે આપણે જેટલા મોડર્ન થઈએ તેમ આવા રિવાજોને પણ નાબૂદ ધીરે ધીરે કરતા જવા જોઈએ. પણ એ ઇનિશિયેટિવ આજના યંગસ્ટરે લેવી જોઈએ. આજના જુવાનીઓ જયારે વાત સુકાન હાથમાં લેશે તો નેચરલી છે કે વડીલો
બેકસીટ પર થોડા જશે, કારણ કે આજે નહીં ને કાલે વડીલોએ આ સુકાન તો યંગસ્ટરોના હાથમાં આપવું જ પડશે. અને જ્યાં સુધી હું તમને એક વાત કરું કે દુનિયાની અંદર જ્યાં જ્યાં પણ ક્રાંતિ થાય તે ક્રાંતિને ચિંગારી આપનાર યુવાન વિદ્યાર્થી કે યુવાન જ હોય છે. આમ યુવાન લોકોએ પણ આ વસ્તુને આગળ લઈને લઈ લેવી જોઈએ અને આવા જે રિવાજો છે એ નાબૂદ કરવા જોઈએ. સૌએ સાથે મળીને હું તો મારી રીતે આ માધ્યમથી આપ સૌ કોળી સમાજના દરેકે દરેક સંગઠનને કહેવા માંગુ છું કે દરેક સમાજના નેતાઓ એક સ્ટેજ પર બેસી અને આ બધી ચર્ચા કરી અને એવો નિર્ણય લેવો જોઈએ કે દરેક સમાજ દરેક વિભાગોને એનો સંદેશો પહોંચે અને બધા એનું પાલન કરે. ઓકે, ઘનશ્યામદાસ બાપુ, એક સવાલનો નિષ્ઠાપૂર્વક જવાબ જોઈએ છે. તમે કીધું કે બહુ બધા અપમાન એ સમાજે સહન કર્યા અને ઘણું બધું ભોગવ્યું ને અત્યારે એ શિક્ષણ અને જાગૃતિના એક કાળમાંથી પસાર થઈ રહ્યો છે. તો ઘણા બધા કિસ્સામાં તમને એવું લાગે છે કે નવા સમયમાં સમાજની એ હિંમત પણ ખુલી ગઈ હોય કે એનામાં એક પ્રકારની એક જોમ પણ આવી ગયો કે અત્યાર સુધી બધું બહુ સહન કર્યું પણ હવે અમે નહીં કરીએ, તો ક્યાંક એ ગુનાખોરી પણ મોટા ક્રાઇમમાં એ વધી છે. તો એને પણ આપણે રોકી શકવામાં ઘણા બધા અંશે એ નિષ્ફળ રહ્યા છીએ. ગામડાઓમાં દેશી દારૂના કેસીસ થાય છે તો સમાજનો એક ખૂબ મોટો વર્ગ એમાં લિપ્ત છે. આપણે એને છોડાવી નથી શક્યા. હું ઘણા બધા કિસ્સાઓમાં એ ગામના નામો પણ દઈ શકું. જિલ્લાઓમાં, તાલુકાઓમાં ઘણી બધી જગ્યાએ મુશ્કેલી છે. તો માનો કે કોઈ કે એક સમાજની સામે લોકો આંગળી ચીંધી જાય, તમારી કાયદો તમારી સામે થઈ જાય, આપણે એ સ્થિતિને કેમ નથી બદલી શકતા? એમાં કેમ બદલાવ નથી આવી શકતો? અહેમદભાઈ, એમાં એવું છે કે હવે તમે પ્રશ્ન બહુ સરસ મજાનો કર્યો. એમાં મેં પ્રશ્ન સારો કર્યો, તમે જવાબ પણ એકદમ નિષ્ઠાથી એમાં નિષ્ઠાથી જવાબ હું આપીશ અને એકદમ સારો જવાબ આપીશ. એમાં મેં વાત કરી કે કોળી સમાજમાં પેટા જ્ઞાતિ ઘણી છે. એમાં તમે જે વાત કરી એમાં વધારે એની અંદર હોય તો ચુવાળિયા કોળી સમાજ છે. કારણ કે તળપદા કોળી, ઘેડિયા કોળી, ખારવા કોળી, ભીલ કોળી, પાટણવાળિયા કોળી, આ જે બધા કોળી છે એમાં સૌથી, જે તમારો પ્રશ્ન છે એમાં સૌથી ઇન્વોલ્વ હોય તો ચુવાળિયા કોળી સમાજ છે. અને ચુવાળિયા કોળી સમાજ આજે પણ શિક્ષણથી એટલો બધો વંચિત છે, એના કારણે એ લોકો આવી બધી પ્રવૃત્તિમાં વધારે જોડાય છે. કારણ કે એની પાસે શિક્ષણ નથી. શિક્ષણ નથી, એના હિસાબે એ લોકો આ પ્રવૃત્તિમાં વધારે જોડાય છે અને વધારેમાં વધારે ચુવાળિયા કોળી સમાજના યુવાનો અને કોળી સમાજના ચુવાળિયા કોળીના જ લોકો આની અંદર વધારે ઇન્વોલ્વ છે. નહીં, પણ માનો કે એ છે તો સમાજના જે બીજા ફાટાઓ કે પેટા જ્ઞાતિઓ જે કંઈ સુખી થઈ, જેને કંઈક કરી બતાવ્યું છે અથવા તો એ આ રસ્તે નથી, એને કોઈ પથદર્શક કે માર્ગદર્શક બની શકે કે એમાંથી બહાર કાઢી શકે? તમને લાગે છે કે આપણે એમાંથી બહાર આવી રહ્યા છીએ? તમને એવું લાગે છે? એમાં અત્યાર સુધી હેમંતભાઈ ચાલ્યું, પણ હવે જે આ ભાઈ મુકેશભાઈએ વાત કરી કે જે આ નવા યુવાનો આયા અને એમના હાથની અંદર જે કઈ સંગઠનની સુકાન આવી એ પછી ઘણું બધું પરિવર્તન આવ્યું છે. નહીતર પેલા કેવું છે કે અત્યાર સુધી હેમંતભાઈ ચુવાળિયા કોળી સમાજની સાથે આ જે ચુવાળિયા કોળી છે એના સાથે બહુ એટલે બહુ ભેદભાવ રાખ્યો છે. અત્યાર સુધી તમે જો કે કોઈ પણ ક્ષેત્રની માલપા ચુવાળિયા કોળી બહુ તમને ઓછા જોવા મળશે. એનું કારણ શું કે બેનશ્રી છે અખિલ ભારતીય કોળી સમાજમાં, બરોબર, તો એમાં આજ પણ ચુવાળિયા કોળીનો એક પણ સભ્ય, કદાચ અત્યાર સુધી મારી જાણમાં નથી, પણ અત્યાર સુધી ચુવાળિયા કોળીનો એક પણ વ્યક્તિ એ સંગઠનની માલિપા હજી સુધી એક પણ એમને લીધો નથી. હવે સમજો કે આજે કોઈ પણ ખરાબ કામ છે તો એ કરનારો આખો સમાજ નથી અથવા તો કોઈ એક આખી એની પેટા જ્ઞાતિ નથી, પણ મોટા ભાગના જે ગામડાઓમાં કેસીસ બને એ સમાજના હોય છે. એટલે તમે એવું કહો કે ભાઈ આ એક મુશ્કેલી એમની છે, પણ મને નથી લાગતું કે એવો કોઈ આભડછેટ બાકીના જ્ઞાતિવાળા લોકો રાખતા હોય. ચલો તમે બેન જવાબ આપો. એવું નથી, અથવા તો એવું હોય તો હું એવું સમજુ છું કે આ એક માધ્યમ છે. આજથી શરૂઆત થાય ભાઈ ક્યાંક 1-2% ક્યાંક મુશ્કેલી છે તો એને હવે ડિલીટ કરો. સાહેબ, હું આપને કહીશ કે અત્યારે જે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન છે એમાં ખાસ કરીને જે બહેનોની વાત છે તો એમાં મેં ખાસ એવું ધ્યાન રાખ્યું છે કે દરેક
ચુવાડિયા હોય કે દિવેચિયા કોળી હોય કે તળપદા કોળી હોય કે ઘેડિયા કોળી હોય, દરેક પેલા તો છે ને હું એવું વિચારતી જ નથી કે આ ઘેડિયા છે કે આ ચુવાડિયા છે કે આ તળપદા છે. હું એને કોળી તરીકે જ જોઉં છું. અને પછી આ વસ્તુનો અન્યાય ન થાય ને એટલા માટે થઈને ખાસ મારે પૂછવું પડે છે કે આમાંથી એટલા છે તો આમાંથી છે કે નહીં. અત્યારે હું ખાસ એનું ધ્યાન રાખી રહી છું. એટલે હવે આપ એ વસ્તુની ચિંતા ના કરશો. આપણે ભવિષ્યમાં ચુવાડિયા કોળીનો જે તમને થોડુંક મનમાં પેલું છે વસવસો કે કેમ નથી, તો એ પણ અમારી સાથે કામમાં હશે. બીજું મારે સાથે સાથે એ કહેવાનું છે કે જયારે બહેનોની વાત આવે ને તો બહેનો શિક્ષણમાં આગળ હોય ને શિક્ષણ એને આપવું જોઈએ તો આપણે વાત થઈ ગઈ. પણ શિક્ષણમાં આગળ વધીને પછી એનામાં જે સ્કિલ છે, ભાઈએ વાત કરી એમ કે એને કલા ક્ષેત્રે આગળ વધવું કે અલગ અલગ ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં એને જવું છે એ ક્ષેત્રમાં એને જવાની પરવાનગી આપવી. નાના નાના બિઝનેસ ગૃહ ઉદ્યોગો પણ આપણે આપણી બહેનોને આપી શકીએ. વાળા સાહેબ, આપ મારી સાથે સંમત થશો કે કુટીર ઉદ્યોગમાંથી આપણને એટલી બધી સહાય મળે છે ગૃહ ઉદ્યોગ માટે જેની અવેરનેસ આપણી પાસે છે જ નથી. ટ્રુ. નાના નાના તમારે ગૃહ ઉદ્યોગ કરવા હોય તો એની કુટીર ઉદ્યોગ છે કે સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટમાંથી તમને એવી સહાય મળે કે જેમાં તમે કંઈક કરી શકો, પણ એની અવેરનેસ આપણી પાસે નથી. તો એક સમાજની ભણેલી ગણેલી બહેનોને હું એક વીટીવીના માધ્યમથી મહેનત કરીશ કે તમે ભણી ગણીને કંઈક બન્યા છો કે આગળ વધ્યા છો કે હું છું, તો મારે એવી બહેનોને એ અવેરનેસ, એ નોલેજ, એ જાગૃતિ આપવી પડે કે તમે પણ આવું કંઈક કરી શકો એમ છો. ચલો, તો હું એવું સમજુ છું કે તમે જે યોજનાઓની વાત કરો છો એની સાથે સરકારનું કોળી ઠાકોર વિકાસ નિગમ પણ છે, એની પણ ઘણી બધી યોજનાઓ છે. હમણાં હું એના આંકડા વાંચતો હતો કે છેલ્લા 3 વર્ષમાં એના 35-40% પૈસા એ વપરાયા વિનાના પડ્યા રહ્યા. હવે એવા કોઈ અબજો નિખરવો રૂપિયા નહોતા કે વપરાયા વિના પડ્યા રહે. અને સામે પક્ષે સમાજનો ખૂબ મોટો એવો વર્ગ છે કે જેને એ વાહન માટે લોનની પણ જરૂર છે, એના દીકરાને ભણાવવા માટે પણ એને લોનની જરૂર છે, કે એને કારખાનું નાખવું છે તો પણ એને પૈસાની જરૂર છે. તો એક બાજુ એ યોજના છે પણ એની સામે અવેરનેસ નથી, જે તમે મુદ્દો કીધો કે લોકો લેનારા નથી, સરકારને એના લાભાર્થી નથી મળતા, તો એ ગ્રાન્ટ એની પાછી જતી રહેતી હશે. આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. મેણસીભાઈ, એક મુદ્દો બ્રેક પર જતા પહેલા બેને છેડો કે એવી ઘણી બધી યોજનાઓ છે કે તમે એવું કહો છો કે તમારું તાલુકા સુધી સંગઠન છે ને એ સંગઠનમાં પાછું 1, 2 ને 3 સંગઠન હશે. તો આવી બધી તો આ નાની નાની વાતો છે. એક પેમ્પલેટ છપાય કે ભાઈ 1 લાખ પેમ્પલેટ છપાયા હોય, એની શું કિંમત હોય 1 લાખ પેમ્પલેટ છપાવવાની? આગળ ને પાછળ બે છપાવવાના હોય, આપી દીધા, વેચી દીધા તાલુકા દીઠ, લોકોને સમજાઈ દીધું. બહુ બધા લોકો જરૂરિયાત વાળા હોય છે, એને ખબર નથી પડતી ક્યાં જવું. તો આ તો એટલીસ્ટ એક કરી શકાય. રાજકીય પક્ષોની એક બાજુની વાત છે, સરકારની એક બાજુની વાત છે, પણ તમારું સંગઠન કરશે તો સરકાર સાથે કનેક્ટ થશે, એને પૈસા મળશે, લોન મળશે ને ઉન્નતિ થશે. તો આમાં મુશ્કેલી ક્યાં છે મેણસીભાઈ? હેમંતભાઈ, આપની વાત એકદમ સાચી છે અને રંજનબેને જે વાત કરી છે એ પણ એકદમ સાચી છે કે આજે કઈ લોન ક્યાંથી મળે છે, કેમ મળે છે, એ કોઈ પણ ખબર નથી. અમારા સમાજમાં 90% એવા છે કે એમને ખબર નથી કે ભાઈ મારે લોન, આ બિઝનેસ કરવો છે તો લોન ક્યાંથી લેવી, ઇવન મારે ભણવું છે તો મને એજ્યુકેશન લોન મળે છે કે નહીં, મને ફોરેનમાં ભણવું છે તો મને લોન મળે છે કે નહીં. એના માટે થઈને કમસે કમ અમારા સમાજે એક જાગૃતિ પેદા કરવી જ જોઈએ. એ આપની વાત એકદમ સાચી છે. તો એના માટે થઈને અમે મહેનત કરશું અને તમામ સમાજો છે, મતલબ કે કોળી સમાજ કોઈ બી હોય, એના માટે થઈને અમે એને કહેશું કે ભાઈ તમે આમાં તમને આ લોન મળે છે, એવી જાગૃતિ રૂપે એક ઝુંબેશ રૂપે અમે ઉપાડશું, એવું અત્યારે અમને લાગે. ચલો, ડોક્ટર મકવાણા 30 સેકન્ડમાં જવાબ આપજો. મારે એક સવાલ પૂછવો છે પીઠાવાલા સાહેબને, પ્લીઝ. મુકેશભાઈ, આના વિશે મેં તમને પૂછ્યું એ કે સમાજમાં જાગૃતિ લાવવાનું એવું કેવું અઘરું કામ છે? આ તો વસ્તુ ફિઝિકલ છે. તમે કોકને કંઈક આપો કે ભાઈ આવું થઈ શકે, એ અરજી કરે, ક્યાં કરવી, શું કરવી, એની એક હાવ સિમ્પલ પ્રોસિજર હોય છે. આટલી બધી નાની નાની વાતો કેમ ના થઈ શકે? કોળી સમાજને પોતાને ખબર હોય કે એના સમાજની જ્યાં વસ્તી છે એમાં પછાતમાં પછાત તાલુકો કયો છે, એને કેસ સ્ટડી બનાવે, ત્યાંથી શરૂઆત કરે કે ભાઈ આ આટલી સરકારની યોજના છે ને આપણે એમાં આટલું કરી શકીએ. કેમ ના થઈ શકે? ડોક્ટર મકવાણા. હેમંતભાઈ, સાહેબે વાત કરી એ બધી વાત સાચી, પણ સુરેન્દ્રનગર જિલ્લાના અમે ગામડાઓમાં રહીએ છીએ. વાસ્તવિકતા એ પણ આપણે સ્વીકારવી પડશે કે કોળી ઠાકોર નિગમની અંદર આજે પણ કોળી સમાજના
અનેક લોકોએ લાભાર્થીઓએ ફોર્મ ભર્યા છે. એ ફોર્મનો હજુ એમને જવાબ પણ મળ્યો નથી ઓકે. કે શા માટે તમને સહાય આપવામાં આવતી નથી. સહાયથી તે લોકોને વંચિત રાખવાના કારણો જે મળવા જોઈએ નથી મળ્યા. તો તમે મારા આટલા બધા ગમેથી મોટા મોટા નેતાઓને ચૂંટીને મોકલો છો, પકડો એને, પૂછો એને કે ભાઈ આટલી અમે લોકોએ અરજીઓ કરી છે ને કોઈ એનો જવાબ આપનારું નથી, લાવો જવાબ તમે. એ જ હશે મંત્રી અને અધિકારીઓની કેબિને ને એના બિલ્ડિંગે વાત તમે કેમ સાચી નથી પૂછતા? હેમંતભાઈ, વાત સાચી છે, પણ દરેક જગ્યાએ હા. સમાજના નેતાઓ દરેક ઘેર જઈ અને લાભાર્થીઓને લાભ અપાવી શકે એના કરતા લાભાર્થી અમારે કેવું થાય છે કે લાભાર્થી એવું વિચારે કે તમે જોડે હાલો ને ગાંધીનગર, હા. તો એ લાભાર્થી આવવાની પાછું આપણે એને લઈને આવવાનો આખો હવે દિવસ તો એની જોડે આ રહેવાનું. બધું તો મુકેશભાઈ સરકાર એવું કહે છે કે એને ગાંધીનગર જવાની જરૂર નથી, તો એને એના ગામ અને તાલુકામાં એને અરજીઓ કરવાની હોય છે. અરજીઓ તો હેમંતભાઈ ઘણી થાય ઓનલાઈન છે, થઈ ગયું ને, ઓનલાઈન અરજીઓ પણ કરવાની. હેમંતભાઈ અરજીઓ થાય છે એનો લાભ લાભાર્થીને કયા કારણોસર આપવામાં નથી આવતો. આજે પણ તમે કોળી ઠાકોર નિગમની અંદર અનેક લોકોની અરજીઓ પડી જ ઓકે. છે. તમે વાત કરી કે ગ્રાન્ટ પાછી જતી રહી, કોળી ચલો, સમાજને મને- આપો એટલું ઓછી છે, પ્રસાદી નથી. તમારી પાસે કોઈ કોન્સોલિડેટ ડેટા હોય તો તમે મને આપજો, હું પણ સરકારમાં પૂછીશ, નિગમમાં પૂછીશ, અને હું ત્યાંથી પણ એ ડેટા લેવાનો પ્રયત્ન કરીશ કે કેટલા લોકોએ છેલ્લા 3 કે 5 વર્ષમાં અરજી કરીને કેટલાની મંજૂર કરીને કેટલાની ના કરી. દર વર્ષના ઓડિટ રિપોર્ટમાં એ એમને મૂકવું પડતું હોય છે. મેં આંકડો તમને 35% કીધો, એ એના આધારે જ કીધો. છેલ્લો પ્રશ્ન પીઠાવાલા સાહેબ તમને પૂછું છું કે ઘણી બધી વાર સમાજ માટે કરેલું જે કામ છે એ કરનારા લોકો છે એનો ગણ છે એ સમાજ રાખતું નથી હોતું. મારે એક સવાલ તમને પૂછવો છે કે કરમસિંહભાઈ જેવા નેતાઓ કે જેણે 18-18, 20-20 બુનિયાદી શાળાઓ આજથી 40-50 વર્ષ પહેલા શરૂ કરી, જ્યારે શિક્ષણના સની કોઈને સમાજમાં ખબર નહોતી, તો એવા નેતાઓનું રેકગ્નિઝેશન છે કે નહીં? હવે તો નથી એ અહીંયા, પણ મારે ખાલી એ સમજવું છે કે સમાજ એ ગુણકારી છે કે નહીં આવા લોકો પ્રત્યે. કારણ કે તમે કોઈનો ગણ ના કરો ને તો આગળની જે જનરેશન છે એ એવું સમજે કે આ તો નગુણો સમાજ છે, હું શેના માટે કરું. અહીંયા તો કોઈ રેકગ્નિઝેશન જ નથી. તો આવા નેતાઓને સમાજ માને છે કે કેમ? પીઠાવાલા સાહેબ. સૌથી પહેલા તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા મારે એક વાત કરવી છે કે રંજનબેને જે વાત કરી એ ખૂબ સરસ વાત કરી કે જ્યારે સમાજની અંદર વિવિધ જ્ઞાતિઓ હોય છે, જી. તો ઢેડિયા હોય, ચુવાડિયા હોય, તળપદા હોય, જી, જી. એમને સરસ વાત કરી કે આપણે બધા કોળી, એની અંદર કોઈ ભેદભાવ રાખવાનો જી. ન હોવો જોઈએ. જી. અને જે રીતે મેન્સીભાઈએ પણ જે એમણે પણ જે વાત કરી કે એ વસ્તુને પણ હવે ધ્યાનમાં રાખવામાં આવશે, એ વસ્તુને કે દરેક જ્ઞાતિઓમાંથી લઈ લેવા. પણ જ્યારે આપણે ઓપન સ્ટેજ પર જઈએ જી. ત્યારે આ બધી આંતરિક વાતો હોય એને ઉપર ન લાવવી જોઈએ, પણ ચાલો. દરેક સમાજના દરેક જ્ઞાતિઓએ બધાએ ભેગા થઈને ચાલવું જોઈએ. હવે તમારા પ્રશ્નની વાત એ હું કરું કે સમાજની અંદર ઘણા બધા દાતા હોય કે જેમ તમે કરમસિંહભાઈની વાત કરી, એમણે ઘણું જ સરસ આ સમાજ માટે કામ કર્યું છે અને શિક્ષણની અંદર એક ક્રાંતિ લાવી દીધી એવું પણ હું કહી શકું છું. અને જે પ્રશ્ન એ છે કે આજના જમાનાની અંદર એમને કોઈ ગણતું નથી, એમની કદર થતી નથી, એ વાત તદ્દન સાચી છે. આની અંદર જનરેશન જે રીતે બદલાય, આની અંદર જે સમાજે આપણા સમાજે જે વ્યક્તિએ ભૂતકાળ માટે સમાજ માટે યોગદાન આપ્યું હોય એ વસ્તુને બાળકો આગળ ઉજાગર રાખવાનું કામ દરેક વાલીઓનું હોય છે, દરેક સમાજના નેતાઓનું હોય છે. અને એ બધી વાતો જો આપણે ઉજાગર કરીશું તો ચોક્કસપણે આવા મહાન દાતાઓ, આવા મહાન જે કર્મવીરો છે એવો આવનારી પેઢીઓની અંદર એ જીવિત રહેશે, એમના વિચારો એમની નામના જીવિત રહેશે. અને એ ચોક્કસપણે સમાજના દરેક વ્યક્તિ, સમાજની દરેક વાલીઓએ સમાજના ભૂતકાળની વાતો પણ એમના દીકરા દીકરીઓને કરવી જોઈએ. મને એવું લાગે છે કે મોટાભાગના પ્રશ્નોની ચર્ચા કરી, પણ ઘણા બધા પ્રશ્નો રહી ગયા છે જેના ઊંડાણમાં પણ નહીં જઈ શકાયું હોય. પણ હું એવું સમજુ છું કે જે કોઈ પ્રશ્નો છે, મેં અહીંયા પ્રશ્નો કર્યા, એમાંથી કોઈક એક પ્રશ્ન વિશે કોઈક એક તાલુકામાં પણ કંઈક કોઈક સારી વાત થશે તો હું એવું સમજીશ કે અહીંયા આપણે જ્યાં 1 કલાક મહામંથન કર્યું એ લેખે લાગ્યું ને કંઈક એનો કોઈક જે છે એ નિરાકરણ છે કોઈ વાતનું. મને એ વાતનો સૌથી વધારે આનંદ થશે. તમે લોકોએ ખૂબ સંયમ રાખીને વાત કરી છે. 10 સેકન્ડ પ્લીઝ. હા, આપ જે વાત કરી રહ્યા છો ને કે કોઈ તાલુકે કે જિલ્લે, એનું એક સારી વાત પણ કહી દઉં છું કે
જ્યારે સરકારી ભરતીઓની પરીક્ષાઓ હોય કે ગ્રાઉન્ડની જી, પેલી જી. એક્ઝામ હોય ત્યારે દરેક જિલ્લામાં કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે, બહેનો અને ભાઈઓ માટે કોળી સમાજના આગેવાનો તરફથી જ રહેવાની, જમવાની અને ઓકે. એ વ્યવસ્થા ચલો, કરવામાં બહુ આવે છે. સારી એટલે એક મારે કહેવા જેવું મને લાગ્યું. અને બીજું એક છે કે આપણે એઆઈ નો જમાનો આવી ગયો છે, જી. પણ સોશિયલ મીડિયા આપણે માત્ર મનોરંજન માટે યુઝ કરીએ છીએ તો એમાં એટલું બધું નોલેજ પડેલું ઓકે. છે કે જે આપણે યુઝ કરીને એમાંથી પણ આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. તો Fine. એક એ મારે ખાસ ચલો, કહેવાનું રહે છે. પીઠાવાલા સાહેબ, ઘનશ્યામદાસ બાપુ, ડોક્ટર મકવાણા, લાખેશભાઈ, રંજનબેન અને મેણસીભાઈ, 6 વક્તાઓનો આભાર માનું છું. એ સાથે ગુજરાતના તમામ દર્શકોનો પણ આભાર માનું છું જે ટીવી સામે આજે ગોઠવાયા હતા, જેમણે આ મહામંથનને જોયું અને કોળી સમાજના પ્રશ્નો વિશે એમણે ચર્ચા કરી. ચર્ચામાં ટીવીની સામે બેસીને તમે ભાગ લીધો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.